નમસ્કાર, આદાબ, જય ભીમ, જુહાર. આશા છે કે તમે બધા કુશળ મંગલ હશો. આજે અમે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો વિનંતી એટલી જ છે કે આ ઓડિયો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો, અડધે છોડશો નહીં. અને સાંભળ્યા પછી કોમેન્ટમાં જરૂર જણાવજો તમને બંને જણામાંથી કોની વાત વધારે અસરકારક લાગી. અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો. હાલો. હાલો. હાલો, હા બોલો. મનસુખભાઈ બોલો. હા. હા, હું સાણંદનું મોટી દેવતી ગામ કઈથી બોલું છું ભૈયા? સાણંદથી? સાણંદ. હા બોલો બોલો. આપણે મારો બાબો એક છોકરીને લઈને ભાગી ગયો હતો. હા. તે અમને એક જણે બતાવ્યું કે પીસાવાડા એક ભુવાજી છે. હા. પીછાવાડા. હા. હા, તો પીછાવાડા વાળા કન અમે ગયા ને તે અમે 2 હપ્તે અમને બોલાયા. 2 હપ્તેથી ને મારી કને 80-90 હજાર રૂપિયા લીધા. હા ભુવાએ? એ સામે ભુવાએ. હા. તમારું નામ શું છે? મારું નામ રમીલાબેન છે. હું સાણંદના મોટી દેવતી ગામેથી બોલું છું. હા. અને એ ભાઈ છે પીછાવાડાનો. પીછાવાડા કયા જિલ્લાનું આવે પીછાવાડા? દ્વારકા જોડે આવ્યું ને એટલે કયો જિલ્લો છે બોલો તમે? હા મંજુ, હા. આપણે ધોળકા તાલુકાનું આ પીસાવાડા ગામ આવે અમદાવાદ જિલ્લામાં. હા હા હા. અને એ ભાઈએ 70-80 હજાર રૂપિયા લીધા ને અમારું કામ ના કર્યું. હા. હવે તો પૈસા માગે તો વાયદા કરે, ખોટું બોલે, હાલતો નહીં. એને કામ નહીં થયું, પૈસા બહુ પડાઈ ગયો. કેટલા પૈસા આપ્યા હતા? 80 હજાર આલ્યા. હા. તમારું આખું નામ શું છે? ચૌહાણ રમીલાબેન જોરુભાઈ, મોટી દેવતી ગામ. મોટી દેવકી? દેવતી? હા. સાણંદ જિલ્લો? હા, સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ. હા. હવે ભુવાને શેના બારામાં આપ્યા હતા? એ અમારો જે છોકરો જતો રહ્યો છે ને હા. એને પાછો લાવી આપવાની જવાબદારી પૈસા લેવા. એટલે છોકરો કોને છોકરીને લઈને જતો ગયો? હા, એ લવ. હવે અને મારો બાબો રહ્યો ને એ બીજી લઈને જતો રહ્યો છે. એ એમના માયલી જ છે ઓડ. એમ નહીં, હા. એટલે એક લગ્ન કરેલા હતા ને બીજી લઈને ગયો છે, કુંવારો છે ને લઈને ગયો છે? ના, લગ્ન કરેલા છે એના બેબી બાબો 2 છે. અને બીજી લઈને ગયો છે? હવે બીજી લઈને જતો રહ્યો છે. અને એ ભુવો રહ્યો ને હા. એ તે ઓડ જ છે, બેલદાર છે એ. અને એનું નામ ભીખાભાઈ. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે દરબાર છીએ. દરબાર છો? હા. ક્યાં દરબાર? રાજપૂત સમાજ. હવે એના ચૌહાણ છીએ અમે. હા હા. સનાથનના ચૌહાણ, સનાથનના. બરાબર. અમારી કુળદેવી આશાપુરા. હા 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 હા. કાંઈ વાંધો નહીં. હવે આપણે આ જે ભૂવો છે એને કેટલા પૈસા આપ્યા છે બેન? અમે 80 હજાર આલ્યા. અમે પહેલા દિવસે ગયા ને હા. તાણ અમારે પૈસા નતા ને તો અમે ધોરકેથી એટીએમ માંથી ઉપાડીને 15-20 હજાર આલ્યા. હા. પછી ને બીજા અમારી કન 50 હજાર જેવું લીધું. હા. અને કે બકરો લાવવાનો, આમ કરવાનું, મારે વિધિ કરવાની, મારે વિધિ કરીને આલવાનું, તેલનો ડબ્બો, ઘઉં, ચોખા બધું થઈને મારે 80 પહોંચ્યું. હા. ભુવાનું નામ શું છે? એનું નામ ભીખાભાઈ. ભીખાભાઈ. ઈ કઈ સમાજના છે? એ ઓડ જ છે, એ બેલદાર. ઓડ? હા, બેલદાર. એના મોબાઈલ નંબર છે? હા, મોબાઈલ નંબર છે ને. બરાબર. તમારા દીકરાનું નામ શું છે? પ્રદીપ. બરાબર. આ જે દીકરીને લઈને વે ગયા ઈ કયા ગામની છે? એ અમાર બાજુની ગામની જ છે, કોરટની. હા. એ અમાર બાજુની ગામની કોરટની જ છે. એ બઈ છોકરી છે. કોટ ગામ આવ્યું હોય ને? કોરટ. આ ઈ તો ધોળકાનું કોટ આવ્યું હોય ને? કોરટ, હા. એ અહીં આગળ મોરિયા જોડે જ આવ્યું કોરટ. હા. અમાર દેવતી જોડે જ આવ્યું. અમાર દેવતી રહી ને અહીંથી 3 કિલોમીટર થાય. બરાબર. અને છોકરી પરણેલી જ છે પણ એ હારે નથી જતી. હા. ઈ તો આની હારે પ્રેમ હોય ને એટલે. એમ પણ કઈ આવો હોય મારા વીરા. આ તો 2 છોકરાનો બાપ છે. તમારો દીકરો? મારો દીકરો 2 છોકરો 6ઠ્ઠામાં ભણે છે ને થોડી બાલ મંદિર જાય છે. હા.
પણ બેન આ બધું પ્રેમમાં તો આંધળી દોટ છે, એમાં પછી એને કાંઈ દેખાય નહીં. દેખાવ એવું નથી. આને છે ને એ છોકરી રહી ને આ જે લઈને જઈને એ મંતર જંતર વાળી બહુ છે. એ આ ભુવાજી છે ને એમની સમાજની જ છે. હા, હા, એ મંતર જંતર વાળી બહુ છે. ઈ મંતર સંતર કીધે જાય નહીં, ઈ ગઈ હોય ને ઈ આ હિસાબે જ જાય. હા, એ તો મંતર જંતર હોય. આખું ગામ એ જ કહેશે કે તમારો છોકરો રાખી નહીં પણ આને કંઈક કરેલું. પણ મારો છોકરો એના ભળ્યો તાણ કંઈક કર્યું ને. ના ના બેન, ઈ અંધશ્રદ્ધા છે. કોઈ કીધે થાય નહીં. પ્રેમ છે ને 2.5 અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. જેને પ્રેમ છે પછી ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાઢો ટુકડો. અરે બાપુ, તમને કહું, પ્રેમ ન ગણે જાત કે કજાત. જેને પ્રેમ હોય ઈ પછી કઈ જ્ઞાતિની છે કઈ જાતિની છે એને કાંઈ લેવા દેવા નથી. હા, એ તો હા, એટલે ઈ એવું હોય. એટલે એમાં કાંઈ ન હોય. ઈ તો છોકરી છોકરાને પ્રેમ હોય ને ઈ તમને ખબર ન હોય. બાકી ઈ તો એને જાજા સમયથી લફરું હોય. હા, ઈ ભુવા કીધે થતું નથી. જો ભુવા કીધે ઈ થતું હોય, ભુવાની છોકરીઓ ભાગી જાય છે, ઈ ક્યાં દાણા જોરવતા છે? હા, એ તો અમને આવી લાલચ આલી કે તમારો છોકરો હું લઈ આલું ને વિધિ કરવી પડશે ને તમને મારી નાખવાનું કાવતરું કરેલું છે ને એમ કરીને મારી કને નથી 80,000 પડાયા. બરાબર. હવે આ ભુવો કદાચ પૈસા તમને પાછા દઈ દે હા, તો તમારે ગરીબ માણસોની પાછળ શું વાપરશો? કોકને ઘઉં તેલ લઈ દેવાના થાય, હા. કોઈ ગરીબ ઘર હોય તો એની પાછળ કેટલા વાપરશો? વાપરશું અમે 25,000 રમતા. હા, કોઈ ગરીબ માણસ હોય ને, હા, એ તો ગરીબ હોય, કોક બજારના છોકરા ભૂખ્યા હોય એને ના આલવી. હા, આને પૂન થાય વગર એમને. હા, ખૂટિયાને ખાંડ નો નખાય એમ છે. હા, એટલે મારા 80,000 આલે છે, પાછા આલે તો હોય તો હું 25,000 તમને જ આલીશ. તમ તાર એવું લાગે તો નહીં બેન, અમે કોઈના પૈસા લેતા નથી. આ તો મુદ્દો ઈ છે કે તમારા પૈસા આવડા ખાઈ ગયા છે ને પાછા આવે તો કોક ગરીબ માણસની દુઆ લેવાય. આ નો કરાય. હા, તે ઈ મત ને તો પૂન કરવાનું. એમ તમે હાલો, કરો પૂન કરો, શું ફેર પડે? તમારું નામ શું છે બેન? મારું નામ રમીલાબેન છે. રમીલાબેન. હા, આ તો મોબાઈલમાં મેં જોયું ને તે નંબર લીધો. રમીલાબેન, આખું નામ રમીલાબેન? જોરુભાઈ જોરુભાઈ. ચૌહાણ, ગામ મોટી દેવતી. જોરુભાઈ. ગામ મોટી દેવતી. જોરુભાઈ, ગામ મોટી દેવતી. અને ભુવન નંબર લેવો હોય તો પપ્પા કન હું કહું આલે. હા, મોટી દેવતી. ચાલો, ભુવાને 80,000 રૂપિયા. બોલો નંબર. હાલો નંબર. હા, 80,000. 1 મિનિટ હો. લખતા હવે હાલો થઈ ગયું. હવે આપડા તમારા છોકરાનું નામ શું હતું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. પ્રદીપભાઈ ચૌહાણ. હાલો, આ છોકરી જે ભેગી એનું નામ શું છે? અંજુબેન જેસંગભાઈ ઓડ. હા, અંજુબેન. હા, જેસંગભાઈ. જેસંગભાઈ. હાલો, અંજુબેન જેસંગભાઈ. હવે આ ભુવાના નંબર બોલો છે. ભુવાનું નામ શું છે? ભીખાભાઈ. ભુવાનું નામ એક મિનિટ. હા, ભીખાભાઈ. નામ ભીખાભાઈ. હાલો, ભીખાભાઈ. એનું ગામ કયું છે? પીસાવાડા. વિસાવાડા. પીસાવાડા. હાલો, વિસાવાડા. હવે એના મોબાઈલ નંબર બોલો છે. 97. હા, 97 24 24 49 86. હા 800. હા, 8686 40. ચાલો. ઓકે. હવે આ ક્યાં માતાજીના ભુવા છે? એ 33 કરોડ દેવ છે એમ કે છે મને. 33 કરોડ? હા, 33 કરોડ દેવનું ખાતું છે કે મારી કને કે મને હામાં પડે ને એના ભૂકા કાઢી નાખું ને પૈસા માંગી ને એટલે આડી વાતો કરે ને ધમકી આલાલ કરતો હોય છે. હા, બરાબર છે. હાલો, હું વાત કરું. હાલો. વાત મેં હામે કર્યો બચારા. હાલો.
હલો, જય માતાજી. જય માતાજી. ભીખાભાઈ બોલો. હા બોલો બોલો. ભીખાભાઈ આપણે માતાજીના ભુવા છો ઈ. હા હા બોલો. હવે અમારે થોડું ભાઈ જોવડાવવાનું હતું. ચાણે હે? અત્યારે? હા મને તમે કીધું ને, મેં કીધું તો જોવડાવી દઈએ. હવે છોકરાઓ છે ને ભાઈ, હા, બીજી છોકરીને લઈને વી ગયો. ક્યાં ગામથી બોલો છો? હું છે ને અહીંયા આપણે અમદાવાદથી. એટલે શી નાત્યા છો તમે? અમે હા અમે રાઠોડ રજપૂત. હા, રાઠોડ હોય તો આવો, પણ બાકી બીજું શું ઉપાધિ થાય? હે? રાઠોડ એટલે શેમાં આયા? રજપૂતમાં. રસમત તો વાંધો નહીં. હા કેમ નકર તો આવો, બીજું પણ બાકી છે ને હરિજન કઈ એવું હોય જ ના પાડી દઉં. એવું છે? હા, એને માતાજી ના પાડે એમ ના એમને નહીં લેવાના. છે? અરે એમને તો બહુ ખરાબ કર્યું છે યાર. એક રૂખી કેટલા 3 ને મારી નાખ્યા. કોને? એક રૂખી છે ને એલમી, હા એને એ કેસ મેં લીધેલો તો પછી નવરો થઈ ગયો હા એટલે. હા. હવે ઈ થોડુંક અમારે છે ને. જો તમે કઈ બોલશો નહીં રાઠોડ, તમે સમજો વાત ને. હા તમે એને મેતે કે છે માતાજી બધું. તો જરી કયો ને ભાઈ સાહેબ, બહુ હેરાન છું. તમે કયો તો છે ને પૈસા તમે કયો ઈ દઈ દો, પણ અટાણે જલ્દી કરો ને, નકર હું મને દુખી છું. પૈસાની પડી નથી, તમે સમજો. કાલના કેસ રવિવારે જગ્યા નથી. તો આજ જરી ફોન માં જ કહી દો ને ભાઈ સાહેબ. તો તમે છે ને 2 જણા 3 જણા આવી જાઓ. હા અને એ પછી ધર્મ શું બોલે છે? આપણે ક્યાં માતાજી નું ધર્મ છે? એ ધોળકાથી 10 કિલોમીટર થાય. ધોળકા આવી જાવ એટલે હિંગોલી રોડ જાય છે ને હા હડકમાં, હા એ હિંગોલી રોડ પર પરા વિસ્તાર કીજો. આ નંબર તો કોને આપ્યો તમને? આપણે જે ઓલા જોવડાવવા આવ્યા હતા ને બેન, હોવા હોવા. ઈ કે ભુવાનું કામ બહુ સારું છે, એટલે અમે છે ને સીધા રાજી થઈ ગયા. મેં કીધું હાલો આપણું એક કામ થઈ ગયું. કામ એટલે એમ માનો કે જો હા રૂપિયા લે ને એનું કામ નથી. પણ એમને આ છોકરી હરિજન ની લઈને ગઈ ગયો છો. પણ તમારે એવું કશું કહેશો ને, આ મને પેલા છે ને પૂછવા દો હા શું વસ્તુ છે, એ મને ખબર પડશે. અહીં એવું છે? હા, હું તમારા ધર્મ નું પૂછીશ. હા પણ ઈ છોકરી હા. કદાચ આપણે બીજી જ્ઞાતિની છે તો કદાચ માતાજી ના પાડે, કદાચ નો કામ થાય તો એવું થાય તો. તમે પાછું મન રાખો તો પછી નહીં થાય. ના આ તો બાપુ તમને પૂછું છું હું કે મને અમે જે છે ઈ તો મારે તમે વાત કરવી ને, નકર આપણે હેરાન થાય. એને છોડી કોની છે? હે? હા આ છોડી વણકરની છોડી છે. હા, એટલે આ હું માતાને પૂછું ને એટલે ખબર પડશે એમ કહું તમને. તમે કીધું ને ભાઈ આવડા આ જ્ઞાતિને આવે તો નથી થતું, તો છોકરી ઈ જ્ઞાતિની છે. એ નહીં, પણ તમે સમજતા નથી રાઠોડ. તમે સમજો વાત ને. એ શું કર્યું છે છોકરીને એ હા. બધું આ મને સિંહામ ઉતારીશ ને એટલે ખબર પડશે. એમ? હોવા. હા આપણે ભીખાભાઈ તમારું આખું નામ શું છે? હા હા, ભીખાભાઈ મારું નામ. ભીખાભાઈ આખું નામ? ભીખાભાઈ દેવાભાઈ પીસાવાળા. જોગણી મારું મંદિર કયો, નાનું છોકરું બતાવો. જોગણી માનું. હવે ભીખાભાઈ હા. હું તમને એમ કઉ છું કે તમારું થોડું કામ બીજું હતું. હા, કેવું? તમે છે ને રમીલાબેન જોરુભાઈ ના ગામ મોટી દેવતી, એના તમે દાણા જોયા છે ને, એના 80,000 રૂપિયા તમે લઈ લીધા છે ને. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. એમ નહીં, જો એવા રૂપિયા લેતો હોય ને. નહીં, જો એનું રેકોર્ડિંગ છે ને, એના એવિડન્સ છે. એટલે તમે એ કહો છો કે નથી લેતા, એનું રેકોર્ડિંગ મારી પાસે છે. અમારી પાસે તમારી આખી પુરાવા સાથે છે. એટલે ભીખાભાઈ એના પૈસા તમે કેદી પાછા આપી જો દો. આજ 12 મહિનાથી અમારે છોડી લઈ ગયા છે, એ સાંભળી લ્યો. કોણ લઈ ગયા છે? લઈ ગયા એટલે એવડા એ મારી નાખવા ફરતા હતા આ લોકો. હા હું તમને કહું, હા. હવે છોડી મારી. હવે સામે એલમી ભંગીને શું કહે છે, 1 લાખ રૂપિયા આપો મારી નાખવાના. હવે કોણ એમ છોડી કીધું? અમારી દરબાર લઈ ગયા છે. હા બસ આ જે રમીલાબેન છે ને અને એને ગરીબ માણસ છે. હવે મારે મેં મારા સાંભળો. દરબાર છે લાટના, તમે સાંભળો. હા અને મારા દરબાર મેં એને કીધું કે તું અહીં આવીશ નહીં, અમારી છોડી છે અને તને હાંધેવો નહીં મોકલતો, હા સાંભળી લે. અને હા. અમારી છોડી તે ઓલાનું ગરીબ માણાનું ઘર ભાગ્યું, 7 લાખ રૂપિયા ખર્ચો થયો. હા અને એ છોડીને દરબાર મારી નાખવા ફરતા હતા. એમની આ છોકરી તમારે શું થાય છે? અમારી ઓટ છે. હા પણ એટલે તમારી દીકરી અને- તમારે શું થાય એમ? મારા હગાની છોડી છે. હા તો તમે માતાજીએ પછી રાતે મેં એમને સપનામાં શું એવું કીધું, કીધું તમે ને? મને છોડી સોંપી દો. એમ નહીં, તમે એને માતાજી બધું કહી દેતા હતા તો તમે માતાજી સપનામાં આવીને કીધું નહીં કે આ છોકરી વહી જવાની છે, એટલે તમે જાગતા જો પૂછો. મેં આ હાજર કર્યા. ક્યાં હાજર કર્યા?
આ માતાએ બરાબર. હા. હવે એ છોડીનું મેં કાર્ડ જોયું. હા. કાર્ડ જોયું એટલે આ છોડી તો મારી છે ને તમે મારવા ફરો છો, ગમે તેની દીકરી હોય મરાય નહીં, હા. સમજો. પછી આ મારું હતું ને તે વળીને પાછું આવ્યું. એમ નહીં, પણ તમે પૈસા લઈ લીધા છે એની વાત કરો ને. 80,000 પણ હું રૂપિયા. પૈસો એક લેતો નથી, તમે સમજો જો વાતને. એનું જે તમે જો વસ્તુ હોય ને ભુવાજી, ભીખાભાઈ મારી વાત સાંભળો. તમારું રેકોર્ડિંગ, એનું રેકોર્ડિંગ મારી પાસે છે, એના એવિડન્સ મારી પાસે છે, એનું બધા એમને પુરાવા એવી મારી રીતે પાસે હોય, છે. બધા તમે એમના દરબાર છે મારી પાસે. તમે સાંભળી લો. આખી વાત સમજતા અને- નથી ભીખાભાઈ. તમે ખોટું ગોળ ગોળ વાતો કરશો ને ખોટી પડશે. હું એમ કહું છું હું તમે બધું એના સમજુ પૈસા છું. લીધા છે, તમે એને ગૂગલ પે માંથી કાઢીને દીધા છે, પછી તમે બોકડાના પૈસા લીધા, આ બધું તમારું એનું એવિડન્સ મારી પાસે છે ને હું તમારી હારે વાત કરું છું એમ કહું છું. એમ નહીં, એ વાત બરોબર. તમે હું શું કહું છું, એ દરબારના ત્રણ ના લાવું બરાબર. તમે અને પછી એને તઈને સાંભળો, લાય. તમે પછી એને કીધું કે હું થોડાક દીમાં દઈ દઉં છું, એવું પુરાવો છે એમ કહું છું. અને પાછા તમે કહો છો કે મેં એ લીધા બાપા નથી. મેં એમને શું કીધું તમે સમજો. હું હા. શું કહેવા માંગુ છું કે ભાઈ જો તારું જે વસ્તુ ના પતતું હોય તો હા. સાંભળી લે. હા. એ જે વસ્તુ આ વળાયું છોડી લાવી દીધી, છોકરો એક મહિને ઘરે હું પાછું લઈ જતા મારી નાખવાની ધમકી દીધી. એ એમ એમના હું દરબાર તમે શું કહે છે? તમે મારી વાત ભીખાભાઈ, આડી આડી વાતો કરો માં ઈ બીજી વાત. તમે પૈસા એને દઈ દેવાના કીધા તો પછી તમે કીધું મહિનામાં દઉં છું, 15 દી કેડે દઉં છું, ને અત્યારે તમે જો. બીજી વાતો કરો છો. હું શું કહેવા માંગુ છું તમે સાંભળો. હા. હું માણસ સીધો છું. મેં એ હું છોડીને તમને ઈ એવું નથી કીધું, પૂછતો, બેટા, તમે સીધાની વાતો ન કરો. હું કઉ છું એના પૈસા કેદી પાછા દેવો એટલી વાત કરું છું. પણ હું શું કે દરબાર મારા 3-4 છે, એક નથી. તોય આ તમે આ જે સાંભળી લો. રમીલાબેન, જોરુભા, મોટી દેવડી દરબાર છે, અને અરે હું ઓળખું છું હા, બધાને. પણ તો તમે અને બીજા દરબારની વાત ન કરો. અત્યારે જે આના પૈસા કેદી દેવાના છો એનું પૂછું છું. ઈ કેદી એને આપશો પાછા એમ કહું છું. તમે એને 10 દી હું 15 એને દી રોક્યો છો. કીધું બરાબર કે હે? ભાઈ જો તારું કામ ના પત્યું હોય એનું સમજો. નથી પૈતું. કામ પતિ કામ ને ભૂલી જાઓ તમે. શેના ઈ કામના શેના તો પૈસા મેં લીધા એને શું કીધું તમે સાંભળી લો. જો સાંભળો, હું ચોખ્ખો માણસ, તારું કામ ના પત્યું અમારી ઓરડી લઈ જાઓ, ભલે લઈ જાઓ. હા. તારો ખર્ચો થયો હા. એ તમ તારું આ જમીન વેચતા એટલે લઈ જજે. એટલે મેં શેનો મારા ખર્ચો? પોતાની તમે જમીન વેચવા કરી છે. માતાજીના નિવેદના પૈસા તમે કેટલા લીધા ઈ ગયો પેલા. તમે શેના એ શેના ના લીધા? એની ખબર બિલાઈશન બધું છે. હે? તમે સમજો હા. કે રમીલા બેન ખબર બધું બિલાઈશન બધું છે. પણ મારે ત્યાં પડી છે કે મારી છોકરી લઈ જાય અને અમને કહે છે છોકરો ત્યાં મારી નાખશું. એટલે તમે ભાઈ તમે છે 2 ને લાખ ભાઈ, રૂપિયા આ આપ્યા. માતાજીની વાત છે ને એટલા પૂરતી કરો. તમે બીજી વાતો નો છોકરો તમારો લઈ ગયો ને તમે તો દાણા જોયા છે, તો તમે દાણા જોવાના ને છોકરાને ને અમારો છોકરો છે ને અમારી છોકરી છે ને હગાની છોકરી છે ને તમે જે દાણા જોયા ને એના 80,000 રૂપિયા લીધા ઈ વાત કરો. તમે બીજી ઘીવડામાં તો 80,000 હોય તો ચડાવોમાં. કેટલા બંગલા થઈ જાય તમને વિશ્વાસ આવે? 12 મહિના થયા હા. તો 80,000 લીધા હોય તો હું પછી આ મંદિરે ના ઉભો રહું. કોઈનો પૈસો આ લેતો તો ભાઈ નથી. તમે પુરાવો હોય છે એવો ભાઈ. આવજો. ભીખાભાઈ તમારો હા? પુરાવો છે, રેકોર્ડિંગ છે, આ બધું પોલીસ સ્ટેશન માં અરે જાય એની સાહેબ, કરતા. ગમે તેવો પુરાવો હોય તો ભલે રહ્યો. મેં હા. આખું ગામ લીધું છે દરબારના. કોઈ તો એમ કે આ દાદા રૂપિયો લ્યા છે મારા ઓય 61 આખી વાત વર્ષ સમજતા નથી. કહું છું કે આમાં બધું એવિડન્સ છે એમ કહું છું ભીખાભાઈ. થયા. ભલે આપી દાટ્યું, હું એમને બોલાવું હા અને બોલાવીને તમને વાત કરાવું. કરાવો. હા કરાવો. અને રોરો દરબાર છે મારા બરાબર. મેં હા. કીધું કે તું અહીંયા આવીશ ને, મારે કોઈ જરૂર નથી. મેં અંધો તને અહીં મોકલ્યો નથી. હા. તું 10 ભુવા ફરી વળી હા. અને તું આ છોડીને લાખ રૂપિયા આપીને અને મરાવા ફરે છે ને. તો ઓય આખી એ વાત સાબુતી ઈ તો જો મારી ભાઈ, ખાસ છે. મારી છોકરીને મારતા હતા, છોકરાને મારતા હતા, તો છોકરાને મારતા હા. છોકરીને મારતા એના માટે તો પોલીસ છે. એમાં તમે ભુવા થોડા કરી શકો. અને તમે ભુવા એમ કરતા નહીં, જો રોડો. તમારા ઘરે હક હોય એમ. એટલે તમે આ એના- બધી ઢીંડક કરો છો યાર. એને અમારા છોકરા છે બરાબર. આ હવે તમારા એને અમે છોકરા શું મૂકવા એટલે જતા હતા. એટલે આ તમારા એને હગાની હાડું છોકરી બંધ વહી ગઈ તો તમે છોકરીમાં કેમ કીધું ને કે હું જાગતો હુઈ છે, છોકરી વહી જવાની? ના હવે કીધું તું આ દરબાર છોડતો નથી કે મારે આપવી નથી ક્યાં છે. હવે એને એવું ઘરે- કહે એને મને એ વાત કરી, બધોય પુરાવો છે મારી પાસે. હાજર કરી છે મેં. તમે સાંભળી લો, એમને કીધું છે મને. હું- પણ મેં એમને એવું કીધું કે દરબાર આવે ને તમે તમને સમજ પૈસા પડી? સાંભળો, તમે એને કીધું કે હું મહિના દીમાં પૈસા દઈ દે, 15 દીમાં દઉં છું. તમે સમજો એ વાત. રેકોર્ડિંગ મેં એવું કઈ છે. ખાઈ ગયા એ ભાઈ નથી. તમે ભીખાભાઈ ખોટી ખોટી વાતો કરો માં એને મને તમારું ખોટી રેકોર્ડિંગ નહીં ફાવે સાહેબ, તમે સમજી લેજો. તમે હું છે ને, એને એક એને એને નથી. તમે જે જવાબ દીધા ને એ રેકોર્ડિંગ કઈ છે એમ કહું છું. અરે જવાબ દીધો મેં એને કીધું કે હા, ભાઈ તો તારું તમે આકાળ નાચવું તમે કહો છો હોય કે એવી વાત નથી તો છો તમે પૈસા એને પાછા દેવાનું કયો છો, પછી 15 દી કેડે દે, અડધા અડધા દે, કટકે અરે કટકે એમ દે. નથી, તમે સમજો. મેં એને કીધું તારું કામ ના થયું અને તારું બિલ હોય કે નહીં, અને કોઈ બિલ હોય બિલ- ને તો અમારી છોડી જાય છે. એ તો સારું થયું કે તું તો છોડી તમે મારી તો નાખ. પછી તો માતાજીને નામ હું કામ લ્યો? તમે કહો ને ભાઈ સોડી મારી લઈ ગયો છે એટલે મેં પૈસા લીધા, તો અહીંયાથી પૂરું થઈ જાય છે. પણ તમે દેવના એ બાને નહીં. હું કામ લ્યો છો? હું બધી સાબુતી મારી કઈ ભંગ્યા કા છોડી મરાવા ગયા હતા, લાખ રૂપિયા આપીને હાથ ઓય, ભુવા ફરી વળી બીજા- જા. ભાઈ ઈ સાંભળી લો. મરાવા ગયા તો પોલીસ સ્ટેશન માં જાવ એટલે જામીન દેવા પડે બધાયને. તમે અરે ગેરમાર્ગે જામીન દોરોમાં. દેવા પડશે ને તો સાહેબ સમજો મારી કા આખું ગામ છે.
તોય ગામને એમના ભૂલી જાય, ઘરમાં પોલીસ એમના સ્ટેશન હાડો ગામને કઈ લેવા દેવા જ નથી, કાયદો અરે અધિકાર. લેવા દેવા ને પછી કે છે ને મેં આના હંધ્યોને મોકલે એમને. આસારામ બાપુને આ તો આખો સામે દેશ મને હતો. ભરવ્યો. એ ભાઈ આસારામ બાપુને હા. આખો દેશ હતો તો કોઈ ભેગા નથી ગયા. એટલે તમારી ઘરે 2-5 જણા ભેગા હોય તેનો મિનિંગ એવો ન હોય કે આપણે આ કરી શકીએ. હો પણ સેજ રાહત તો રાખવી પડે ને. એમને કીધું ભાઈ આ બધું આપણે સમાધાન પતવી દઈએ, અમારા ફેદરાવાળા અમારા ભાઈ છે. ઈ ભલે આના પૈસા તમે કેટલા દિવસમાં દેવો એટલી વાત કરો. એટલે કેટલા દિવસ મેં એને કીધું કે તાર પૈસા નહીં તો તારું બિલ લઈને આવજે. અમારા જમીન સાઈડ કાઢવાની છે ને 3 વીઘા વેચી મારી છે. તો હવે મુદ્દે વાત કરો ભાઈ, અમે પૈસા સાહેબ તમે સમજો. હા તમે સમજો મારે ખોટું નકર તમે એક દાડા આવો ને. મારે ઈ નથી આવવું. તમે ખાલી એટલું કહો કે ભાઈ આટલા દીમાં અમે પૈસા આપશું અને મેં આ બાનાને લીધા હતા અને આ બાના એટલે પૂરું થઈ ગયું. આ સમાધાન ની અંદર ક્યાં શીંગડા ઉગે? બાના શું 1 રૂપિયો કોઈનો નથી લેતો. અને જે વસ્તુ છોડી લાવી દીધી ને 1 મહિનો લાવી દે ત્યાં કરતા હોય ને તો સામે મારી કાંઈ વ્યક્તિ છે સાહેબ. શું સમજો તમે? મને ખોટું નહીં ભાવે ભીખાભાઈ. તમે અત્યારે એને એવું કીધું કે ભાઈ હું હમણાં થોડા દિવસ એક જ કામ કરો કહું છું, તમે એક જ કામ કરો, તમારે ગાડીનું ભાડું આપી દે. અમે કોઈનું ભાડું લેતા નથી, અમે કોઈને દેતા નથી. અમે સમાજ સેવાનું કામ કરી છીએ એટલે અમારે ભાડા નો જોઈએ કાંઈ નો જોઈએ. અમે ઈ કામ નથી કરતા. ઈ કામ તમે કરો છો, ભાડા લેતા હો દેતા હો. અમે સેવાનું કામ કરી. છોકરો આવીને કગરી ગયો. મેં કીધું આ કોણ છે કે ભંગડી છે. અને મેં કીધું એમાં એટ્રોસિટી થાય. સાંભળો હજી ઈ તમે જે આમાં હરિજન શબ્દ બોલ્યા ને એમાં એટ્રોસિટી થાય. આ ભંગડી શબ્દ બોલ્યા એમાં એટ્રોસિટી થાય. પણ એ એમ કહે છે કે આ ભંગડી તમારે જોગણીમાં ટેકો નહીં દે. તમે સમજો એમને શું કીધું તમે હમણાં આમાં એવું બોલ્યા કે એવું નથી તો હું ભંગ્યા કરીને મનાઈ લેવરાય. ઈ શબ્દ બોલવા ઈ ગેરસંવિધાનિક. સાંભળો એ ભીખાભાઈ ભુવા, ઈ ગેરસંવિધાનિક શબ્દ છે. એમાં એટ્રોસિટી થાય. આક્રોશ મારા ગામમાં બધાય છે અને બધા તમારા ગામમાં છે પણ તમારા માતાજી ત્યાં નહીં ઉભા રહે એમ કઉ છું. કોણ? અરે એ બધા આવે છે પણ આમને શું ભલે આવે, માતાજી ટેકો નહીં દે. આમાં એટ્રોસિટી થાય, પોલીસ સ્ટેશનમાં જવાનું થાય, માતાજી હારે નહીં આવે એમ કહું. એટલે બાપા હું ઠેઠ કોર્ટમાં ગયેલો છું બધું કોર્ટમાં ગયેલા છો પણ હજી આમાં નહીં ગયા હોય. આમાં કઈ ગયા છો? વચ્ચે માણા હોય એમના બરાબર. તમે જે કઈ જાતિના ભયડા લ્યો છો ને ફલાણા હોવા જોઈએ, રજપૂત છો એટલે આવો, બીજી જ્ઞાતિના હોય તો નહીં. માતાજીને આવા ધંધા કરો છો ને આવા જાતિ ભેદના ભયડા ખોલાવો. એટલે મેં એમને એવું કીધું એમ નહીં, તમે એક વાર પૈસા લેતા જાઓ. હવે પાછા કેવું હોય ને મારી જમીન વેચાય એટલે આપી દે. તમે સમજો સાહેબ, હું જે છે ને માણસ છે ને મને ખોટું નથી ફાવતું. તમે તમારા મોબાઈલ પર તમે જોગણીમાં પૂછો, હું કઈ સમાજનો બોલું છું. તમે તમારા જોગણીમાં પૂછો તો મારામાં હાથમાં હોય જો એનો રૂપિયો ખાધો હોય ને. એ બીજી વાત તો કરો, પૂછું એટલું બોલો. એ ભાઈ ભીખાભાઈ, હું કઈ સમાજમાંથી બોલતો છે ને કઈ જ્ઞાતિનો બોલું? જોગણીમાં પૂછો તરી. પણ હું શું કહેવા માંગુ છું એમ હું પૂછું ઈ કયો નહીં. બીજું તમે કહેવા માંગો ઘેવડાના માર્ગ ન ચડવું મારે. હું પૂછું ઈ કયો જોગણીમાં પૂછો છું. હું કઈ નાઈટ નો બોલું છું. એ તો તમે ઠાકોર હશો કે કક દરબાર હશો કે બ્રાહ્મણ હશો તો આપડા પણ કરે છે ત્યાં જે કહે છે સમજ્યા. પણ મને ભંગડી 18 વરણ કહી દો. 18 વરણ માંથી કો કહી છે એમ નહીં. રોરો મને એવું ચમ 18 વરણ મારતા આવે બરાબર. તો 18 જોગણી માને ઈ પૂછો કે હું કઈ જ્ઞાતિનો છું એમ કહું. એ કે ભંગડી છે ને હરિજન છે એટલે ભાઈ મેં કીધું આ તો મારી છોડી નીકળી. એટલે કઈ છોડી? હા અમારા ભાઈની છોકરાની વહુ એનું ઘર ભાગ્યું છે અત્યારે કાળા. ભાઈ તમારા છોકરાની વહુ તો તમે કેમ માતાજી કીધું ને કે રહે છે ફોનમાં વાતો કરીને ભેગી વહી જવાની છે? તમે છોકરીમાં કેમ ન કીધું? પણ એ લોકો અહીંયા આવ્યા હોય ને તો હું કહું બરાબર. કોઈ કહે છે અહીંયા આવ્યા તમે માતાજી રહે છે, તમે સપનામાં ન આવે છોકરી બાથરૂમ માંથી ફોન કરતી હોય તમારા છોકરાની વહુ વ્યુ જાય છે, બીજાનું ઘર બાંધીએ છે તો ઈ તમને ખબર નથી અને તમે બીજાના દાણા જોઈને 80,000 રૂપિયા લ્યો છો. અરે કેસ કરેલો છે તમે સમજો વાત ને. કેસ શું કામ કરે છે? તમારે તો માતાજી નથી, કેસ તો પોલીસ સ્ટેશનમાં થાય. એને પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. તમે આખી વાત સમજતા નથી. તમે અટણા મારું બધું હુજતું કરી દેવાના હતા. તમે પોલીસ સ્ટેશન હું કામ ગયા? તો તમે ભૂવા છો તો તમે ખબર છે પોલીસ સ્ટેશન સિવાય થા નહીં એવું તમે જાણો છો. પણ મારો કેસ મૂકવો નથી એવડા સામે વાળા. પણ તમારે કેસ મૂકવો, કેસ ક્યાં મૂકવાની જરૂર છે? તમે તો મોઢા બેઠા છો, ગમે ને આંતરા બેરા કરી દો, ગમે ને સજા દેવડાવી દો. માતાજી કામ કરે એમ નહીં. 1 મહિનામાં છોડી પાછી લાવ્યો તો એ છોકરાને હોપવા ગયો હતા. ઈ તો પોલીસ મારફત તમારા મોઢે માતાજી જોગણીમાં એ શું કર્યું? હા એ તો છોકરો આવી ગયો મહિનામાં, છોકરો આવી ગયો, દીકરો આવી ગયો ફરી લઈને. આ તમારી બધી અંધશ્રદ્ધાના ભવાડા બંધ કરી દો. સમાજને ધૂતોમાં એનું રેકોર્ડિંગ છે મારી પાસે. તમે 80,000 રૂપિયા હવે તમે કટકે કટકે કહી દો. એ વાત કરો એટલે પૂરું થઈ જાય.
હું તમને એમ કહું છું કે જે અમારા દરબાર નટુસિંહ ને તમે બીજે ભાઈ તમે બીજાની વાત ન કરો ભીખાભાઈ નહીં રાખતા સાંભળો મેં અમારા છોકરા હાથું નથી ખાધા તમને સમજ હું કહું છું આને પૈસા કટકે કેદી પાછા દેવો એમ પૂછું છું એવડા ત્રણે આવશે ને આગળ મેં કીધું દરબાર ને તમે ત્રણે આવો અને એ દરબાર એમ કે દાદા ખાઈ ગયા છે તો મેં એમ કીધું કે તારું છે ને જે થયું એ થયું અમારે છોડીને લાવાય તમે તારી હિસાબ લઈ દીધી એવું કહી દીધું એટલે પણ અત્યારે તમે એના પૈસા જે દેવાના છે એ કેટલા સમયમાં દેવો એમ પૂછું છું બીજી વાતો કરો મને તમારું નામ શું મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ હા હું શું કહું છું હવે ત્યાં ફોન કરું બરાબર મેં દરબાર નો ફોન આવ્યો ત્યાં શું કેમ પૂછો એક સભાએ બોલ્યો આ બે જણા તમે રમીલાબેન પાસેથી પૈસા લીધા છે ને તમને એટીએમ નો ફોટો મારામાં નાખ્યો પૈસા ઉપાડી દીધા એમ કહું છું ફરી વળ્યા છે ને અહીંયા આયા તો મેં કીધું તમે આયા જ લેવાય એવું કહી દીધું ફરી વળ્યા છે બીજી વાતો ન કરો હજી જો આમાં તમારી માથે એટ્રોસિટી નો કેસ થાય તમારી માથે હજી ઘણા કેસ થાય એનું કારણ છે તમે આવું બધું બોલો છો એટલે અમારા કેસ કરે અમારા ગામના ઓછા નથી તમારા ગામના પબ્લિક આવે કે ભંગડી લઈને નાઈ જો મારો છોકરો ક્યાં છે કઉ છું કે ઈ વાલ્મીકી શબ્દ બોલાય એને એવું શબ્દ ન બોલાય કેસ થાય એમ કહું છું સાંભળી લ્યો હા 5મા દી એવડા છોકરાને લઈને કેસ મુકાવું છું અને એ છોકરાને હાજર કરું છું તમારે જ્યાં હાજર કરો આના પૈસા કેદી દેવો ઈ વાત કરો ને આના પૈસા કેટલા દી માં દેવો જો હું એ ત્રણે આવશે ને આ 5-6 દી માં બોલાવું છું અને એ નટુભાઈ ને કે ભાઈ આની હિસાબ કર ચાલ અને અમારી છોડી ના આપી તું રાખ્યા કરતે તમે આ દાણા જોવાના પૈસા લીધા એની વાત કરો ને તમે સોળીની વાતો કરો માં આ જે માતાજીના દાણાના બોકડાના પૈસા લીધા હતા એનું રેકોર્ડિંગ છે એને ઈ તમે કેદી આને પાછા દેવો ઈ વાત કરો બીજું મને કઈ ગીવડાન માર્ગ ચડવામાં એવડા લોકો તો ક્યાં છે જ ને એમને કીધું કે તણીને આપણે આવે એટલે એક દાડો ભાંજર કરી નાખ્યું તમારી મેં એવું નથી કે આવજો ને વિવાહ લખ્યો છે એવું કીધું જ નથી આ કોઈ આવશો જ નહીં મેં કીધું આ ખોટા પૈસા કોઈ પણ લેતા નહીં હો ડાયા થઈ જજો નકર આમાં કેસ થાય કેવું હા આવા પૈસા કોઈ પણ લેતા નહીં દાણા જોવાના બોકડાના કુકડા રાઠોડ કાલે તો આવો તમે કહો છો ને એવિડન્સ છે આ તમારો ઓડિયો ની બેન નો ઓડિયો બધો યુટ્યુબ માં ચડાવી લીધા નથી એનું બિલ લાવી તમે એ બધું તમારું આ બધું બાપા ભીખાભાઈ આ તમારો પુરાવો છે ને યુટ્યુબ માં આજે હાંજે આવી જાઓ તમારું હા તમે હજી ડાયા થઈ જાઓ હું કોઈની છોડી લઈને આવી ગયો છોડી લઈને પૈસા 80,000 રૂપિયા લીધા છે છોડી લઈને નહીં નથી ગયા 80,000 રૂપિયા લીધા પણ એ બિલ તો હશે ને એની એમ કહું છું એટલે દાણા જોવાનું બિલ તમે દાણા જોવાનું બિલ કયો છો તમે માતાજીને દાણા જોઈને બિલ આપો છો તો એ છોડીને કીધું કે તમે અમારી છોડી ભલે જાય તમે આ જમીન વેચાય એટલે પૈસા લઈ જઈએ પછી શું કે તો આપણે જમીન વેચાય તે પૈસા લઈ જઈએ પણ આવા લેવાય જ નહીં ને આપણે કોઈ દીકરીના એવા પૈસા ન લેવાય અને બંધારણ થકી કોઈ પણ દીકરી હોય કોઈ ગમે લગ્ન કરી શકે છે અને ગેરકાયદેસર લગ્ન કર્યા હોય એની માટે કેસ થઈ શકે છે કઈ તમારા માતાજી કામ ન કરે ત્યાં હાથના ખર્ચો કર્યો ગરીબ માણસ અને અમારા વેવાઈની છોડી ઉપાડી છે આને સમજ્યા એમની છોડી ઉપાડી હોય કેવું થાય તો આખી વાત સમજતા નથી તો કાયદા કી છે કે ગમે તે કોઈની દીકરી હારે કોઈ પણ લગ્ન કરી શકે ભેગા ભણત બધી જ્ઞાતિની છોકરીઓ બધે હારે લગ્ન કરી શકે હોય તો લગ્ન કરી લે ને હા એ કાયદા મુજબ કર્યું એ કઈ તમારા માતાજી કીધે નથી કર્યું ચલો એ દાવો આપવાનું તૈયાર થઈ જાય બરાબર હા એટલે હવે એના પૈસા તમે થોડા દીમાં પાછા દઈ દીજો હા તમારે પોતે આવવું પડશે હા હું આવીશ તમે ફોન કરો હું આવું છું મારું નામ છે અને યુટ્યુબ માં તમારો વિડીયો આવશે એમાં મને લિંક કરજો હા ઓકે એટલે મને શું કહું છું આને મેં ના પાડી બરાબર તો એને શું કર્યું બસ કે તમે છોડી લઈ નાખો છોડી મારી નાખો એટલે આ તો ભંગડી છોડીની વાતો કરો દાણા જોવાની વાત કરો ખોટે ગયા તો અમારી છે કોઈ કે જે છોડી અમારી છે દીકરી છે આધાર કાર્ડ જોયું ને એટલું મેં જોયું એટલે આ તો અમારી છોડી છે ને આ તો બંધો કર્યો અમને આદર કરી દીધી રાઠોડ તમે શું કહો છોકરાને આદર કેટલો મળ્યો ઓકે હાલો એ કાપી નાખો હવે આવું ન કરતા નહીં તમને હું પોતે સારું હાલો રાખું છું હાલો હા હવે બેન ઈ તો એનું કબૂલ થઈ ગયું બધું હાલો એ ભુવા હારે વાત થઈ ગઈ હા તે શું કીધું એમને હા ઈ કે હું ઓલા કઈક તમારા 3 દરબારું હોય કોક એની હારે છે તમારા સંબંધમાં અમારા સગા થાય મારો બાબો રહ્યો ને મોટો હા આ લઈને ભાગી જશે એ ના સાધુ ભાઈ અમને બતાવ્યું તું
પણ એમને અમને એવું કીધું હતું કે એ પૈસા નથી લેતા, તમારું કામ થાય ને તો નિવેદ માતાજીને આલવાના, કીધું વાંધો નહીં. ત્યાં આગળ ગયા હતા. હવે મારી વાત સાંભળો બેન, આ ઓડિયો છે ને એ હમણાં YouTube માં ચડાવવાનો છે અને ઈ ભુવાનો પર્દાફાશ કરવાનો છે. તમારો ફોટો હારો મોકલો. મારો ફોટો? હા, આ તમારું રેકોર્ડિંગ છે ને એમાં. હા હા, એટલે તમારો ફોટો મોકલો એટલે ભુવાને ખુલ્લો પાડી દે, બીજી વાર આવું કોઈ મત ન કરે. હા હા, તો તમારો ફોટો મોકલો આમાં. એ હા કાંઈ ગાવો પણ. હા હા, આ ફોટો મોકલ. Yeah.